એક 13 વર્ષની દીકરીની એવી વાર્તા જે સાંભળીને તમારા આંખોમાં આંસુ આવી જાય. એક 13 વર્ષની છોકરી સવારે સ્કૂલ જવા માટે તૈયાર થાય છે. તૈયાર થયા પછી ધીરે રહીને એમની મમ્મીના બેડરૂમમાં જઈ ધીરેથી દરવાજો ખોલે છે તો જુએ છે તો બધો સામાન અસ્તવ્યસ્ત પડેલો હોય છે અને જ્યારે નીચે આવે છે ત્યારે એના પપ્પા સોફા ઉપર બેસુધ સૂઈ રહ્યા હતા. એ ચૂપચાપ પાછી એના રૂમમાં આવી ગઈ અને એના ગળામાંથી 50 રૂપિયા કાઢી અને ખીચામાં મૂકીને સ્કૂલ જવા રવાના થઈ જાય છે. એવામાં એના ઘરની નોકરાણી એ બૂમ મારી, બેટા આલુ પરાઠા બનાવ્યા છે, ખાઈ લે. તો એ છોકરીએ ઉદાસ મોઢે કીધું, ના આંટી, મારે નથી ખાવા, મને ભૂખ નથી. નોકરાણીએ જબરદસ્તી તેની બેગમાં ટિફિન મૂકી દીધું અને એ છોકરી સ્કૂલ જવા રવાના થઈ ગઈ. નોકરાણી વિચારવા લાગી, બિચારી છોકરી, સાહેબ અને મેમને ઝઘડામાં આ છોકરી 13 વર્ષની ક્યારે થઈ ગઈ ખબર જ ના પડી. નોકરાણી છેલ્લા 10 વર્ષથી આ ઘરમાં કામ કરતી હતી. છોકરીના મમ્મી અને પપ્પા મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા હોદ્દા પર કામ કરતા હતા અને આ છોકરી એમનું એકલૌતું સંતાન હતું. પણ આ લોકો હંમેશા એકબીજા સાથે લડાઈ ઝઘડા જ કરતા રહેતા હતા. છોકરીના પપ્પા છેલ્લા 1 વર્ષથી તંગ આવીને એમની પત્નીથી તલાક લેવા માંગતા હતા અને સાથે સાથે છોકરીની જવાબદારી પણ લેવા નહોતા માંગતા હતા. એ ઈચ્છા હતા કે છોકરીની જવાબદારી એની મમ્મી ઉઠાવે અને એનાથી ઉલટું છોકરીની મમ્મી ઈચ્છા એવી હતી કે છોકરીની જ જવાબદારી એના પપ્પા ઉઠાવે અને જો તલાક જોઈતા હોય તો પ્રોપર્ટીમાં અડધો ભાગની માગણી કરતી હતી. અને આ જ કારણના લીધે તેઓ રાત દિવસ લડતા ઝઘડતા રહેતા હતા. છોકરીની જિમ્મેદારી આ બંનેમાંથી કોઈ લેવા માગતું ન હતું એટલે આ એક બીજાને અપશબ્દો બોલતા હતા. આ બધી વાતો બિચારી છોકરી રોજ સાંભળતી અને એક ખૂણામાં જઈને બેસી જતી. ફક્ત ને ફક્ત ઘરની નોકરાણી સાથે જ એ છોકરી બોલતી. રોજની માફક છોકરીના મમ્મી પપ્પાએ નાસ્તો અલંગ એમના રૂમમાં કર્યો અને ઓફિસ જવા નીકળી ગયા. લગભગ 12 વાગે સ્કૂલમાંથી ફોન આવ્યો કે જલ્દી હોસ્પિટલ આવી જાવ, તમારી છોકરી પગથિયા પરથી પડી ગઈ છે અને એને ખૂબ વાગ્યું છે. બંને જણા હોસ્પિટલ પહોંચે છે અને જોવે છે તો છોકરી આઈસીયુમાં છે. ઓપરેશનની તૈયારી ચાલે છે. માથામાં ગંભીર વાગ્યું હતું. ઓપરેશન થયું પણ એ છોકરી ના બચી શકી. જિંદગીની જંગ હારી ગઈ. છોકરીના મમ્મી પપ્પા શસ્તબદ્ધ થઈ ગયા, એમનું ભાન ભૂલી બેઠા. એવામાં છોકરીની દાદી પણ આવી ગઈ. એને બેટા વહુને જોઈને નફરતભરી નજરોથી જોઈને મોઢું ફેરવી લીધું. તપાસ થઈ તો ટીચર અને સ્ટુડન્ટે કહ્યું કે પગ લપસી જવાથી નીચે ગબડી પડી. છોકરીનું 13મું પૂરું કરીને છોકરીની દાદી જવા લાગી તો એમના છોકરાએ એની મમ્મીને રોકવાની કોશિશ કરી પણ દાદીએ આંખોમાં આંસુ સાથે કીધું, તમારી લાપરવાહી, તમારા કંકાસ, તમારી જીદ મારી પૌત્રીને ખાઈ ગઈ. હું તો એની મારી સાથે લઈ જવા માંગતી હતી પણ તમે બંને જણા એને પોતાના અહમનું મોહરું બનાવી રાખ્યું અને એની જાન લઈ લીધી. હું તમને બંનેને કોઈ દિવસ માફ નહીં કરું. એમ કહીને દાદી જતી રહી. નોકરાણી પણ સદમામાં આવી ગઈ. એને પોતાની જાતને સંભાળીને છોકરીના મમ્મી પપ્પાને કહી દીધું કે હું હવે આ ઘરમાં કામ નહીં કરી શકું કેમ કે તમારી છોકરીને મેં નાનેથી મોટી કરી છે એટલે એની યાદો મારી પીછો નહીં છોડે. એની રડવાની અવાજ મારા ખોળામાં રોતા એને મેં જોઈ છે. ક્યારેય તો મને એવું થતું હતું કે આ છોકરીને લઈને હું ભાગી જાઉં પણ હું ડરપોક આવું ના કરી શકી. શાયદ હું ભાગી ગઈ હોત તો આ છોકરી આજે જીવતી હોત. છોકરીની મમ્મી પપ્પા પાસે નોકરાણીને આપવા કોઈ જવાબ ન હતો. જેમ જેમ સમય વીતતો ગયો તેમના ઝઘડા પણ ઓછા થતા ગયા. એમની લાગણીઓ એ અંદરને અંદર ચૂપી સાંધી લીધી હતી. એક દિવસ રવિવાર હતો. છોકરીની મમ્મીએ હિંમત કરીને એની છોકરીના રૂમમાં જવાની કોશિશ કરી. ત્યાં એનો દરેક સામાન, એની પુસ્તકો, એના
કપડાં બધું ત્યાં જ હતું. જેવું કબાટ ખોલ્યું તો તેમાં એક આછા વાદળી કલરની એક ડાયરી હતી. એની મમ્મીએ ફફાડતા હાથે એ ડાયરી ખોલી, જેમાં આગળના થોડાક પાના ફાડેલા હતા. પછી પાના ફેરવવા લાગી. દરેક પાના પર એના દર્દની દાસ્તાન ટુકડે ટુકડે લખેલી હતી. મમ્મી પપ્પા, હું તમને ડિયર નહીં લખું, કેમ કે ડિયરનો અર્થ પ્યાર થાય છે. પપ્પા, તમે મમ્મીને કહો છો તારી છોકરી અને મમ્મી તમને કહે છે તારી છોકરી, પણ તમે બંને એમ કેમ નથી કહેતા કે આપણી છોકરી? આગલા પાનાને, તમને ખબર છે હું મામાના ઘરે જાઉં છું ત્યારે મામા મામી મને બહુ પ્યાર કરે છે. મામી જ્યારે એમની છોકરીને પ્યારથી મારી વહાલી દીકરી કહે છે ત્યારે મને એવું થાય છે કે શું હું વહાલી નથી? મમ્મી, હું તારું બધું કહેવાનું પણ માનું છું, તો પણ કોઈ દિવસ તે મને મારી વહાલી દીકરી એમ કીધું નથી. આગળના પાને, જ્યારે હું મારી ફઈના ઘરે જાઉં છું તો ફોઈ પણ મને બહુ પ્યાર કરે છે, પણ એ ખાવા તેમના છોકરાના પસંદનું જ બનાવે છે. મમ્મી, મને પણ રાજમા બહુ ભાવે છે. મેં તને કીધું હતું કે તું રાજમા બનાવ, તો તે મને કીધું તું મને હેરાન નથી કરે, તારે જે ખાવું હોય તે આપણા ઘરની નોકરાણીને આંટીને કહે, તે બનાવી આપશે. તને ખબર છે મમ્મી, મેં રાજમા ખાવાનું જ છોડી દીધું. હવે મને તે ખાવાનું મન જ નથી કરતું. આગલા પાને, પપ્પા, હું તમારી સાથે આઈસ્ક્રીમ ખાવા માગતી હતી, પણ તમે એમ કીધું કે આવા ફાલતુ વસ્તુ માટે મારી પાસે ટાઈમ નથી. તો શું માસી અને એમના છોકરા એને આઈસ્ક્રીમ ખાવા લઈ જાય છે, તો એ કેમ એમ નથી કહેતા કે આ બધી ફાલતુ વસ્તુ છે? તમને ખબર છે મમ્મી, હું આપણા ઘરથી બહુ દૂર જવા માગું છું, જ્યાં મને એવું કશું ના સંભળાય કે તારી છોકરીને હું નહીં રાખું. પપ્પા, જો હું મોટી હોત તો હું જાતે જ તમારાથી દૂર જતી રહેતી, તમને હેરાન ના કરતી. હું તમને બંનેને ખૂબ પ્રેમ કરું છું, પણ તમે બંને જણા મને પ્રેમ કેમ નથી કરતા? આગલા પાને, આઈ લવ યુ નોકરાણી આંટી, મને પ્રેમ કરવા બદલ. જ્યારે મને બીક લાગતી તો તમારી પાસે સુવાડવા બદલ, તમારી દરેક વાત સાંભળવા બદલ. અને છેલ્લા પાને, દાદી આઈ લવ યુ, તમે મને અહીંથી લઈ જાઓ. હું પ્રોમિસ કરું છું કે હું તમને તંગ નહીં કરું. છોકરીની મમ્મી ડાયરીને ગળે લગાડીને જોર જોરથી રડવા લાગી. એ અવાજ સાંભળીને છોકરીના પપ્પા પણ આવી ગયા. તો છોકરીની મમ્મીએ ડાયરી એમના હાથમાં પકડાવી દીધી. છોકરીનો બાપ દરેક પાના વાંચે છે તો એનો ચહેરો બદલાઈ જાય છે અને પોતાની જાત પર કંટ્રોલ ગુમાવી બેસે છે અને ધડામ દઈને પલંગ પર બેસી જાય છે. છોકરીની મમ્મી એના પપ્પાને કહે, આ એક્સિડન્ટ નથી, આત્મહત્યા છે. જે સંબંધને આપણે ભાર સમજતા હતા એ સંબંધને આપણી છોકરીએ આપણને છુટકારો આપી દીધો. આપણે બંને થઈને આપણી છોકરીની જાન લઈ લીધી. બંને જણા જોરથી રડવા લાગ્યા. આ વાર્તા એ ઘર માટે છે જ્યાં મમ્મી પપ્પા એમના છોકરાઓ સામે લડે છે, જેની સજા છોકરા ભોગવે છે. જો તમે છોકરાઓને સારો ઉછેર ના કરી શકો તો તમને એને જન્મ આપવાનો કોઈ અધિકાર નથી. સારો ઉછેર રૂપિયા સુખ સુવિધાથી નથી થતો. તમે છોકરાની ભાવનાત્મક લાગણીઓ જરૂર હોય ત્યારે તમે એની નજીક છો, એ મહત્વનું છે. વાર્તા કેવી લાગી? તમારા વિચારો જણાવજો. સાંભળવા બદલ આભાર.